ગુજરાત બેસ્ટ CRCના વિડીયો મળતા પહેલા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવો જેથી તમને અમારી અપડેટ્સ મળતી રહે સૌથી પહેલા। કેમ છો મિત્રો આજે આપણે ભૂગોળમાં દક્ષિણ ગુજરાતની નદીઓ ભણીએ। ઘણા બધાની કોમેન્ટ આવી કે સાહેબ આ નદીઓ પૂરી કરો। મિત્રો ચાલો આપણે દક્ષિણ ગુજરાતની નદીઓ ભણીએ। એ પહેલાં સમજી લો કે તમને દક્ષિણ ગુજરાતની નદીઓ ભણવા માટે પહેલાં ગુજરાતનું નદીતંત્ર તમને ખબર હોવી જોઈએ। તો મિત્રો મેં ઉત્તર ગુજરાતનું નદીતંત્ર તમને સમજાવી દીધું છે, પછી મધ્ય ગુજરાતનું બાકી છે, પછી ઉત્તર ભારતનું સમજાવી દીધું છે, દક્ષિણ ભારતનું બાકી છે। તો આપણે દક્ષિણ ગુજરાતનું નદીતંત્ર જોઈ લઈએ। તો પહેલા એ સમજી લો કે દક્ષિણ ગુજરાતનું નદીતંત્ર સ્ટાર્ટ ક્યાંથી થાય છે અને અંત ક્યાંથી થાય છે। તો પહેલા આપણે સમજી લઈએ કે ગુજરાતનું નદીતંત્ર ગુજરાત, એમાં ગુજરાતના નદીતંત્રમાં ત્રણ ભાગ પડે છે, તમને ખબર જ છે। તળ ગુજરાત, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ। હવે આ ત્રણ ભાગમાં તળ ગુજરાતના પણ ત્રણ ભાગ પડે છે। એક છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત। સમજો મિત્રો, ઉત્તર ગુજરાત આપણે ભણવું હોય તો બનાસ નદીથી સ્ટાર્ટ થાય, બનાસ, પછી સરસ્વતી અને રૂપેણ। આ ઉત્તર ગુજરાતની છે। પછી મધ્ય ગુજરાતની નદીઓ ભણવી હોય તો સાબરમતીથી સ્ટાર્ટ થાય, સાબરમતી, અને એન્ડ છે મહી। અમુક ચોપડીમાં મિત્રો વિશ્વામિત્રી પણ આપેલું છે, વિશ્વામિત્રી। અને દક્ષિણ ગુજરાતની ભણવી હોય તો નર્મદાથી સ્ટાર્ટ થાય છે અને એનો અંત થાય છે દમણગંગા। મિત્રો મારે આ પોર્શન તમને સમજાવો કે ભારતનો દક્ષિણ ભાગ અને તળ ગુજરાતનો દક્ષિણ ભાગ એ આકૃતિની બાબતમાં સામ્યતા ધરાવે છે। એટલે સરકાર ક્યારેક આ પ્રદેશની નદીઓ અને આ પ્રદેશની નદીઓને ઉત્તરથી દક્ષિણમાં ગોઠવો એવું તમને પૂછી લે। તો પહેલા સમજી લે મિત્રો કે દક્ષિણ ગુજરાતમાં આપણે નદીના કયા ક્રમમાં ભણવાની છે અને દક્ષિણ ભારતની નદીના ક્રમ કયો છે। તો મિત્રો યાદ રાખો કે જ્યારે દક્ષિણ ભારતની નદીઓમાં તમે યાદ રાખો ત્યારે યાદ રાખજો મ, ગો, કૃ, પે, કા, વે। આટલું યાદ રાખવાનું છે। શું રાખવાનું છે? મ, ગો, કૃ, પે, કા, વે। હવે અહીંયા આપણે ભણશું ત્યારે કઈ રીતના ભણશું? તો પહેલી નર્મદા ભણશું। સમજો મિત્રો, નર્મદા પછી કીમ ભણશું। કઈ નદી ભણશું? આ લાઈન સર યાદ રાખજો। પછી તાપી પણ ભણશું, પછી પૂર્ણા નદી ભણશું, પછી અંબિકા નદી ભણશું, અંબિકા, પછી ઔરંગા ભણશું, ઔરંગા, પછી પાર ભણશું અને પછી કોલક। મિત્રો ખાસ યાદ રાખજો, દક્ષિણ ગુજરાતની નદીઓનો ક્રમ ઉત્તરથી દક્ષિણમાં નર્મદા, કીમ, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક। સમજી ગયા મારી વાતને? ફરીથી નર્મદા, કીમ, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર અને કોલક। દક્ષિણ ભારતની નદીઓમાં જોવા જઈએ તો મ એટલે મહાનદી, મ એટલે મહાનદી,
પછી ગો એટલે ગોદાવરી, કૃ એટલે કૃષ્ણા, પે એટલે પેન્નાર, કા એટલે કાવેરી અને વે એટલે વૈગઈ. દક્ષિણ ભારતની છેલ્લી નદી વૈગઈ, દક્ષિણ ગુજરાતની છેલ્લી નદી દમણગંગા. આ બે પહેલા યાદ રાખજો. સમજી લો ફરતી. દક્ષિણ ભારતમાં નદીનો ક્રમ મ ગો કૃ પે કાવે એટલે કે મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, પેન્નાર, કાવેરી અને વૈગઈ. સમજી ગયા? સેમ ટુ સેમ દક્ષિણ ગુજરાતની નદીઓમાં જોઈ લઈએ તો નર્મદા, કીમ, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, પાર, કોલક અને દમણગંગા. હવે મિત્રો આ મેપ મૂકી દીધો છે તમારો દક્ષિણ ગુજરાતનો મેપ. તો પહેલા તમને સમજાવી દઉં કે પહેલા જિલ્લાઓ કયા છે, જિલ્લા ખબર હોવી જોઈએ. તો મિત્રો આ વલસાડ છે, ચીકુનો જિલ્લો, વાડીઓનો જિલ્લો, સૌથી વધુ શહેરો ધરાવતો જિલ્લો, 28 શહેરો ધરાવે છે મિત્રો, બરાબર ને? અને ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ધરમપુર અને કપરાડા આ જિલ્લામાં જ આવેલા છે. નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને તાપી. સમજી લો આ જિલ્લાનો ડિસ્ટ્રિબ્યુટ. મિત્રો યાદ રાખજો, તાપી જિલ્લો જ્યારે છૂટો પડ્યો 2007માં, 2 ઓક્ટોબર 2007માં, તો સુરતમાંથી 5 તાલુકા લઈને છૂટો પડ્યો. 5 તાલુકા. એટલે એક વાર પ્રશ્ન પૂછાયો તો તાપી જિલ્લા નિર્માણ થતી વખતે સુરતમાંથી કેટલા તાલુકા લેવા પડ્યા હતા? 5 તાલુકા. મિત્રો હવે આ આપણો રફ એસ્ટિમેટ છે, બરાબર ને? તો જો વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, સુરત અને ભરૂચ. મિત્રો આ બાજુ જોવા જઈએ તો અહીંયા એક રફ એસ્ટિમેટ કરતા મિત્રો એવું બને છે, આ છે ભાવનગર. તો અહીંથી તે આ સીધી નદી, આ જે સીધી લાઈન છે કે જે છેલ્લો સૌરાષ્ટ્રનો એન્ડ થી સીધા સુધી જઈએ તો આ દરેક આ વસ્તુ છે અખાત છે. શું છે? અખાત. કારણ કે નિયમ એવો છે કે ત્રણેય બાજુ જમીન, એક બાજુ પાણી હોય તો એને અખાત કહેવાય. પરંતુ ત્રણેય બાજુ જમીન, ત્રણેય બાજુ પાણી અને એક બાજુ જમીન હોય તો એને ભૂશીર કહેવાય. એ આપણે દેવભૂમિ દ્વારિકામાં ઓખા બંદર આવે ને, ભૂશીર ઉપર આવેલું. ભારતની સૌથી મોટી ભરતી એ ઓખા બંદરે આવે. સમજી લેજો મારી વાતને, બરાબર ને? હવે આપણે સીધા પોઈન્ટ ઓફ વ્યૂ જતા રહીએ. અહીંયા મિત્રો ઉપર રાજસ્થાન છે, અહીં મધ્યપ્રદેશ છે અને અહીં મહારાષ્ટ્ર છે. મિત્રો ગુજરાતની પશ્ચિમે રત્નાકર એટલે કે મહાસાગર આવેલો છે, અરબ સાગર આવેલો છે. અને ગુજરાતની પૂર્વે પર્વતોની હારમાળા આવેલી છે. પર્વતોની હારમાળા ઉત્તરથી દક્ષિણ યાદ રાખજો મિત્રો. અને એ ક્રમ છે અવિશાષ. સમજો, અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા અને સહ્યાદ્રી આ ઉત્તરથી દક્ષિણ પર્વતોની હારમાળા છે. અરવલ્લી નું ઊંચું શિખર જે તમે અત્યારે ઉનાળો આવી ગયો છે, તમારે જવાની ઈચ્છા થશે અને જાઓ, ગુરુ શિખર, બરાબર ને? પછી વિંધ્યાચલ નું ઊંચામાં ઊંચું શિખર અમરકંટક. સાતપુડાનું ઊંચામાં ઊંચું શિખર ધૂપગઢ. અને મિત્રો સહ્યાદ્રીમાં એવું છે, ઉત્તરી સહ્યાદ્રી અને દક્ષિણી સહ્યાદ્રી એ બે ભાગ પાડે છે. તો ચલો, ઉત્તરી સહ્યાદ્રીનું ઊંચું શિખર કયું અને દક્ષિણી સહ્યાદ્રીનું ઊંચું શિખર કયું એ મને કોમેન્ટ બોક્સમાં આપજો. હવે મિત્રો આપણે હું પૂછી કાઢું છું દક્ષિણ ભારતની નદીઓનું. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ દક્ષિણ ગુજરાતની નદીઓ. તો મિત્રો આ મધ્યપ્રદેશ છે. અહીંયા મધ્યપ્રદેશમાંથી એક રાજ્ય છૂટું પડે છે, છોટાઉદેપુર હોય છે. સમજો, છોટાઉદેપુરમાં અમરકંટક નામની જગ્યા છે. અમરકંટક, સોરી બેટા, છોટાઉદેપુર નહીં, છત્તીસગઢમાં એક અમરકંટક નામની જગ્યા છે.
ત્યાંથી એક નદી નીકળે. સમજો, અમરકંટકમાંથી એક નદી નીકળે છે અને એ નદીનું નામ છે રેવા. અને મધ્યપ્રદેશના મૈકલ એક પર્વતમાળા છે, મૈકલમાંથી એક નદી નીકળે છે, એનું નામ છે નર્મદા. સમજો, નર્મદા. અને એટલા માટે જ નર્મદાને મૈકલ કન્યા કીધું છે. બીજું નામ નર્મદા નદીનું બીજું નામ મૈકલ કન્યા. ગુજરાતની જીવાદોરી, ગુજરાતની ધોરી નસ અને એક મોસ્ટ આઈએમપી નામ સમોદ ભવા. સમોદ ભવા. તો મિત્રો આપણે યાદ રાખજો કે રેવા એ જ નર્મદા નથી, પણ રેવા મધ્યપ્રદેશના માંડલા મુકામે, કયા મુકામે? માંડલા મુકામે નર્મદા નદીમાં ભળી જાય છે અને પછી રેવા ખતમ થઈ જાય છે અને સમગ્ર પ્રવાહ છે મિત્ર કયા નામે ઓળખાય છે? નર્મદા. નર્મદા કયા નામે ઓળખાય છે? નર્મદા. અને એટલા માટે જ મિત્રો ઉમાશંકર જોશીએ લખ્યું છે, રેવાને મરમર ધવરાવતી ગુજરાત મોરી મોરી, ગુજરાત મોરી મોરી. બરાબર, બહુ મસ્ત લખ્યું છે ઉમાશંકર જોશી. અને કાલિદાસે મેઘદૂત નામનું કાવ્ય પણ નર્મદા કિનારે લખેલું છે. બકર ઠાકર ભણકારા કાવ્ય પણ મેં અહીંયા લખેલું છે મિત્રો. બહુ જબરું છે આ. ઓકે, તો નર્મદા સ્ટાર્ટ થાય છે. નર્મદા સ્ટાર્ટ થતા નર્મદાના ડાભા કાંઠેથી, યાદ રાખજો, this side is right side and this side is left side. ડાબા કાંઠેથી એક નદી મળે છે, તવા નદી. કઈ નદી મળે છે? તવા. મિત્રો, નર્મદાના ડાબા કાંઠેની નદીઓ મળનારી બુરહર નદી, બંજર નદી, દૂધી નદી, શેરી નદી, છોટી તવા નદી, તવા નદી, આવી બધી નદીઓ છે. મગજમાં બેસી ગયું? એક કરજણ નદી પણ છે, કરજણ નદી, એ તમને સમજાવ્યું. તવા નદી. સરકાર પૂછે કે નર્મદાને મળનારી સૌથી મોટી સહાયક નદી કઈ? તો તવા નદી. મિત્રો, નર્મદા એ ઉપર છે વિંધ્યાચલ, ઉપર છે વિંધ્યાચલ, નીચે છે સાતપુડા અને એ બંનેની વચમાંથી નીકળે છે. ઉપર વિંધ્યાચલ, નીચે સાતપુડા. હવે યાદ રાખજો, વિંધ્યાચલમાંથી જે પાણી વરસાદમાં જાય છે એમાંથી જે નદીઓ બને છે ગંગાને મળી જાય છે. કોને મળી જાય છે? પરંતુ સાતપુડામાંથી જે પાણી આવે છે નર્મદામાં જાય છે. એટલે યાદ રાખજો બીજું કે વિંધ્યાચલના જે ઝરણાઓ છે ગંગાને મળી જાય છે, પરંતુ સાતપુડાના ઝરણાઓ નર્મદાને મળે છે. અને નર્મદા નદી એક ખંડ પર્વતમાંથી જ વહેતી નદી છે. હવે ખંડ પર્વત એટલે શું? તો મિત્રો પર્વતના પ્રકાર છે. પર્વતના પ્રકારોમાં જોવા જઈએ તો એક ગેડ પર્વત, હિમાલય, બરાબર, ફૂલડેક માઉન્ટેન. બીજો પર્વત ખંડ પર્વત, બ્લોક માઉન્ટેન. ત્રીજો પર્વત ઘુમ્મટાકાર પર્વત, ઘુમ્મટાકાર. હમણાં જે ડીવાયએસની પરીક્ષામાં પૂછાયું હતું ઘુમ્મટાકાર પર્વતમાં, બરાબર, રાજસ્થાનના સુંધા માતાના ટેકરાઓની પાછળ આવેલા પર્વતને ઘુમ્મટાકાર પર્વત કહેવામાં આવે છે. અને એક જ્વાળામુખી પર્વત, જ્વાળામુખી. તો મિત્રો ખંડ પર્વત એટલે કે પર્વતના ભાગ પડી જાય વચ્ચેથી, તો એક ખીણ પ્રદેશમાંથી નીકળતી એટલે કે ઉપર વિંધ્યાચલ અને નીચે સાતપુડા બંને પર્વતમાંથી આ નદી વહે છે. એ વખતે એક મિત્રો તવા નદી પર તવા બંધ બાંધેલો છે. તવા એ બંધમાંથી જે સરોવર બન્યું તવા સરોવર થયું. તવા સરોવર. હવે મિત્રો મસ્ત પડતી જ્યારે સફેદ મણકાની હાર માળા હોય ને એવી પડતી જાય છે અને એક આખો ધોધ બને છે અને કપિલ ધારા. બીજો એક ધોધ બને છે અને એ છે ધુઆધાર. અને આ એક કપિલ ધારા પડે છે ત્યારે મિત્રો સંગેમરમરના ચટ્ટાનો પર પડે છે અને આખું દૂધ જેવું થઈ જાય, સફેદ. ત્યારે બીજું નામ પડે દુગ્ધધારા. એટલે યાદ રાખજો, કપિલ ધારા, દુગ્ધધારા અને ધુઆધાર એ ધોધ આવેલા છે. હવે આ નદી મિત્રો આગળ વધે છે
ટુ બોર્ડર માત્ર મહારાષ્ટ્રમાં એક લિટલ માર્જિન થાય છે. એટલે તમને કહી દઉં મિત્રો, મધ્યપ્રદેશમાં આ નદી 88%, મહારાષ્ટ્રમાં ઓન્લી 2% અને ગુજરાતમાં 10% આ નદીનો પ્રવાહ છે. યાદ રાખજો, મધ્યપ્રદેશમાં સૌથી વધુ પ્રવાહ છે આ નદીનો, 88% પાણી, 88%. 2% છે મહારાષ્ટ્ર, ઇટ્સ લિટલ બીટર, અને ગુજરાતમાં 10%. એટલે કે એક લિટલ બીટલ જઈ મહારાષ્ટ્રમાંથી જઈ અને ગુજરાતના છોટા ઉદેપુરના હાફેશ્વર, કઈ જગ્યા? હાફેશ્વર મુકામે એ એન્ટર ટુ ગુજરાતમાં એન્ટ્રી લઈ લે છે. મિત્રો હવે સરકાર પૂછશે હાફેશ્વર કયા તાલુકામાં આવેલું? તો ક્વાંટ તાલુકામાં. કયા તાલુકામાં આવેલું? ક્વાંટ. સરકાર પૂછે ક્વાંટ શહેર કઈ નદીના કિનારે આવેલું? તો મેણ નદીના કિનારે આવેલું. આ તો મિત્રો ગુજરાત સરકાર છે, ગલીની અંદર ગલી, પોળની અંદર પોળ, ખબર જ નથી પડતી કે ગુજરાત સરકાર વર્ગ 3 ની પેપર જે કાઢે છે એમાં નેની માહિતી લાવો. ગાંધીજીની બકરીનું નામ શું હતું? આવો ભાઈ, યાર બકરીના નામની જરૂર નથી. ગાંધીજીએ જે સત્યાગ્રહ કર્યા એનું ભવિષ્ય માટે શું ઉપયોગી છે એનો કોન્સેપ્ટ ક્લિયર કરવાનો હોય છે. બંધારણમાં આ અનુચ્છેદ પૂછીને શું કરો છો? બંધારણની આંટી ઘૂંટી પૂછો ને કે ભાઈ આવી પરિસ્થિતિમાં શું થાય, આવી પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ શું કરશે, નીચે એવા પ્રશ્નો. પણ મિત્રો છે શું કરીએ કે નાનું પૂછે છે, વર્ગ 3 વાળા એવો આંટી ઘૂંટી કરે છે અને આ અંતે ચાલ્યા કરે મિત્રો. પણ આપણે યાદ રાખવાનું છે કે હાફેશ્વર, છોટા ઉદેપુરનું હાફેશ્વર, અને જો મિત્રો 2013 પહેલા પૂછે તો વડોદરાનું હાફેશ્વર. સાંભળી લેજો, છોટા ઉદેપુરના હાફેશ્વર, અને હાફેશ્વર કયા તાલુકામાં આવેલું? તો ક્વાંટ શહેર કઈ નદીના કિનારે આવ્યું? તો મેણ નદીના કિનારે. હવે મિત્રો જેવી નર્મદામાં પ્રવેશે છે નર્મદા જિલ્લા, મિત્રો યાદ રાખજો આ નદી 2 જિલ્લાની મધ્યમાંથી અને 2 જિલ્લાની બોર્ડર બનાવે છે. એક છે અહીંથી આગળ વધે છે, અને મિત્રો નર્મદામાં એક ઘાટ છે, મોખડી ઘાટ. આ યાદ રાખજો, થોડું યાદ રાખજો. મોખડી ઘાટ, ત્યાં એક ધોધ બનાવે છે શૂરપાણેશ્વર. મિત્રો શૂરપાણેશ્વરનો અભયારણ્ય પણ છે, અભયારણ્ય. અભય ભેગું ના થયો અભયારણ્યમાં, અભયારણ્ય. મિત્રો આ અભયારણ્યનું જૂનું નામ પૂછે ને તો ડુમલખ અથવા ડુમખલ. યાદ રાખજો. ત્યાં મોખડી ઘાટ પાસે શૂરપાણેશ્વરનો ધોધ બનાવે છે. પછી તમને ખબર છે નવા ગામ જોડે સરદાર સરોવર. મિત્રો સરદાર સરોવરનો ઇતિહાસ થોડો સમજી લઈએ. 1946માં વર્ષ સમજો, 1946માં સરદાર પટેલને એક વિચાર આવ્યો કે યાર મારું ઉત્તર ગુજરાત એ પાણી વગર તડફડે છે અને મારા દક્ષિણ ગુજરાતમાં પાણી છે તો બધું દરિયામાં જતું રહે છે, આવું ન ચાલે. તો આજ નર્મદા નદી પાણીના જથ્થાની રીતે ગુજરાતની સૌથી મોટી નદી. તો આ જે જથ્થો વેડફાઈ જાય છે એનું યુટિલાઇઝ થવું જોઈએ, એનો ઉપયોગ થવો જોઈએ. સરદાર પટેલને ઈસવીસન 1946માં વિચાર હોય છે. પરંતુ વર્ષ કયું હોય છે? 1946. આઝાદ નથી થયું, ગુલામ ભારત, કશું કરી શકતા નથી, ખાલી વિચાર અંદર ભરાઈ રહે છે મિત્રો. પછી ભારત આઝાદ થાય છે. ભારત આઝાદ થતા 15મી માર્ચ 1950 ના રોજ એક આયોજન પંચની સ્થાપના થાય છે. અત્યારે મોદી સાહેબે નોમ બદલી કાઢ્યું, ખબર ને, નીતિ આયોગ. એ આયોજન પંચમાં આયોજન પ્લાનિંગ કમિશન, લાંબા ગાળાનું આયોજન અને ટૂંકા ગાળાનું આયોજન. તો એમાં એક વિચાર મુકાય છે કે ગુજરાતમાં સરદાર એક, એ નામ નથી આપતા પણ એક બંધ બંધાશે નર્મદા નદી પર, એવો વિચાર છે અને બધા સ્વીકારી લે છે. કારણ કે સરદાર પટેલનો વિચાર હોય છે. સરદાર પટેલ મિત્રો એ વખતે સર્વેસર્વા હોય છે. એ રાત્રે દિવસ કહેતો બધા દિવસ માનતા અને દિવસને રાત કહેતો બધા રાત માનતા. તો આ આખું એક લોંગ ટર્મ પ્લાનિંગ આયોજનમાં જતું રહે છે. અને મિત્રો 5 એપ્રિલ, તારીખ જરા યાદ રાખજો, 5 એપ્રિલ 1961 ના રોજ
5 એપ્રિલ 1961 ના રોજ ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ગુજરાતના, તમને ખબર જ છે, મહેદી નવાજ જંગ ને એ બધા જ બળવંતરાય મહેતા ને, બરાબર ને, મહેદી નવાજ જંગ ને બળવંતરાય મહેતા એ વખતે હોય છે, એ વખતે પાયો ખોદાય છે ને ઈંટ મૂકે છે. એટલે પૂછાય કે સરદાર સરોવરનું ખાતમુહૂર્ત કોને કર્યું હતું? તો વડાપ્રધાને જવાહરલાલ નહેરુએ કર્યું હતું. કઈ તારીખે કર્યું? 5 એપ્રિલ 1961. મિત્રો થાય છે આગળ વધતા કોને ખબર છે કે હજી રાહ આસાન નથી અને ચાલુ થાય છે મિત્રો વિવાદ. મધ્યપ્રદેશને પેટમાં ખૂંચે છે નથી, અને એમાંય મિત્રો એક લેડીઝ છે મેઘા પાટકર અને મિત્રો યાદ રાખજો બીજી લેડીઝ અરુંધતી રોય, બંને વિરોધ કરે છે. અત્યાર સુધી તમને એક જ ખબર છે મેઘા પાટકર, પરંતુ અરુંધતી રોય પણ વિરોધ કરે છે એનો. અને મિત્રો આ આખો મુદ્દો ચકડોળે ચડી જાય છે અને ઈસવીસન 1968 માં એક આખું ટ્રિબ્યુનલ, જળ વિવાદ ટ્રિબ્યુનલની રચના થાય છે. કલ્પના કરો મિત્રો, જળ વિવાદ ટ્રિબ્યુનલની રચના થાય છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ હોય છે અને આખો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં જતો રહે છે અને કશું થતું નથી. અને પિક્ચરની શરૂઆત થાય છે દામિની પિક્ચર. તારીખ પે તારીખ, તારીખ પે તારીખ, મિલા તો ક્યાં તારીખ. 68 નો કેસ ચાલે છે મિત્રો. 69, 70, 71, 72, 73, 74, 75 ગુજરાતના પ્રજા ભૂલી ગઈ અને થવું હોય તો થાય, નહીં તો ગયું, બરાબર. પરંતુ મેં કીધું કે ભારતનું ન્યાયાલય એ જાગે, વિશ્વનું શ્રેષ્ઠતમ ન્યાયાલય છે મિત્રો. અને 16 ઓગસ્ટ 1978 ના રોજ જાગે છે. 16 ઓગસ્ટ 1978 ના રોજ જાગે છે. 15મી ઓગસ્ટે સ્વતંત્રતા દિન ઉજવે છે અને પછી 16મી ઓગસ્ટ 1978 ના રોજ જાગે છે અને કહી દે છે ગુજરાત ઇઝ રાઈટ, ગુજરાતને બંધ બનાવવાની મંજૂરી છે, કોઈ જ ચિંતા નથી, બરાબર ને. અને આવી રીતે મિત્રો આગળ જે વખતે ચુકાદો આવ્યો 1978 માં, એ વખતે ગુજરાતમાં સરકાર હતી બીજેપીની એટલે બાબુભાઈ જસાભાઈ પટેલની, બીજેપીની નથી, બરાબર, બાબુભાઈ જસાભાઈ પટેલની. અને મિત્રો આગળ વધે છે, પણ હજી કોને ખબર કે હજી રાહ આસાન નથી. ગુજરાતની અધિકારીઓ વર્લ્ડ બેંક જોડે લોન માંગે છે કે અમારે વિશ્વની મોટામાં મોટી યોજના બનાવી છે, અમને લોન આપો. અને મિત્રો ફાઇલ કરવામાં તો આપણે ચોપાસા પડ્યા રંગીન ફોટાઓમાં. ફાઇલ જાય છે વર્લ્ડ બેંકમાં. વર્લ્ડ બેંક વોશિંગ્ટન ડીસી માં, જોમ યોંગ કિંગ એનો અધ્યક્ષ છે, બરાબર ને. અને ત્યાંથી આપણને 500 કરોડ રૂપિયા ફળવાય છે. વાહ રે વાહ, સુપ્રીમ કોર્ટની મંજૂરી અને વર્લ્ડ બેંક તરફથી 500 કરોડ રૂપિયા આયા. હવે કોની રાહ જોવાની? પણ કોને ખબર, હજી ક્યાં મેઘા પાટકર. અને મિત્રો ચાલે છે આંદોલનો, હજી ચાલે છે. એવામાં ચિંતા થાય છે વર્લ્ડ બેંકને કે હારું મૂડી તો વ્યાજ તો ઠીક મૂડી પાસે આવશે કે નહીં, આ તો ગુજરાત છે, એમાં મેહોણા જિલ્લો, બરાબર ને. એટલે ત્યાંથી એક અધ્યક્ષ મોકલે છે બર્ડફોર્ડ માર્શ, નામ યાદ રાખજો, બર્ડફોર્ડ માર્શ. આને માર્શ કમિટી તરીકે ઓળખવામાં આવે છે. અને માર્શ કમિટી બધું ચેકિંગ કરે છે અને 500 કરોડ નામંજૂર કરી નાખે છે. આ નામંજૂર થાય છે 80 to 85 માં, બરાબર ને. અને આ વખતે સરકાર હોય છે માધવસિંહ સોલંકી. માધવસિંહ સોલંકી કે નહીં રૂપિયા પોત નહીં બનાવી, એમાં હું નવી કરી, બરાબર. એટલું યાદ રાખવાનું, માધવસિંહ સોલંકીની એક યોજના હતી માધવ યોજના, એટલે કે મધ્યાહન ભોજન યોજના. બીજું કશું કર્યું નથી. અને મિત્રો ફરીથી કોલ્ડ બોક્સમાં જતું રહે છે અને ફરીથી મિત્રો આગળ વધે છે. અને પછી એક આવે છે હીરો નર્મદાનો ચીમનભાઈ પટેલ. અને ચીમનભાઈ પટેલે ઈસવીસન 1951 માં, પહેલા યાદ રાખજો, 1988 માં નર્મદા નિગમનું બોર્ડ બનાવી દે છે, NNSSL, નર્મદા નિગમ સરદાર સરોવર લિમિટેડ, એક બોર્ડ. અને એમાં મિત્ર 1991 માં એક બોન્ડ બહાર પાડે છે, નર્મદા બોન્ડ. કયા બોન્ડ બહાર પાડે છે? નર્મદા બોન્ડ. અને લોકો ખરીદે છે, એની આવકમાંથી આપણે આગળ વધીએ છીએ અને આખા સરદાર સરોવર બને છે. મિત્રો વર્લ્ડનું 3જા નંબરનું મોટું સરોવર છે, વર્લ્ડનું 3જા નંબરનું મોટું સરોવર છે. પહેલું મિત્રો બ્રાઝિલમાં છે, બીજું ચીનમાં છે અને ત્રીજું આપણે છે, બરાબર ને. છોડી દઈએ આગળ. હવે આગળ જતા મિત્રો આ નદી એન્ટર થાય એ પહેલા એક મિત્રો સુરતમાંથી કરજણ નદી આવે, કરજણ.
કરજણ નદીની સહાયક નદી કાવેરી. કાવેરી પૂછાયું હતું જીપીએસસી, બરાબર. અને મિત્રો એ બરોડામાં અંદર ન જતી પણ બરોડાને ટચ કરે છે. બરોડાને શું કરે છે? ટચ કરે છે. અને પેલી બાજુ એક દીકરાઓ નર્મદે ઓરસંગ, કરજણ અને નર્મદા. ઓરસંગ, કરજણ અને નર્મદા વ્યાસ નામના સ્થળે મિલન થાય છે. કયા સ્થળે? વ્યાસ. વ્યાસ નામના સ્થળેથી મિલન થાય છે. ત્યાં મિત્રો ત્રિવેણી સંગમ થાય છે અને એટલા માટે ત્યાં પિતૃશ્રાદ્ધ, દક્ષિણનું કાશી કહેવામાં આવે છે. ગુજરાત માટે દક્ષિણનું કાશી પિતૃશ્રાદ્ધ માટે જાણીતું છે. ચાણોદ કયું શહેર આવે છે? ચાણોદ. સરકાર પૂછે કે કયું શહેર દક્ષિણનું કાશી ગુજરાતમાં કહેવાય છે? તો ચાણોદ. પણ જગ્યા પૂછે તો વ્યાસકુંડ. તમે પિતાના અસ્થિ પધરાવવા જાવ ને ત્યારે વ્યાસકુંડમાં પધરાવજો, નહીં તો પાછા પિતા એના કોંડા રિટર્ન જેવું થાય, બરાબર ને? ઓકે, વ્યાસકુંડે મળે છે. અને મિત્રો પછી આ નદી આગળ વધે છે. આ નદી આગળ વધતા તમને ખબર જ છે કે આ નદીમાં, જે નદીમાં પાણી વધુ હોય મિત્રો, એ નદી સ્પીડમાં હોય. એમેઝોન નદી જો સ્પીડ હોય નદી, કારણ કે એમાં પાણી વધુ છે. મગજમાં બેસી ગયું? જો એને સ્પીડમાં દોડવું હોય તો સર્પાકાર કરશો. કેવો કરશે? સાપ સીધો ચાલશે તો સ્પીડ નહીં પકડે, પણ સર્પાકાર જશે તો સ્પીડ પકડશે. અને જે નદી સર્પાકાર જાય એ હંમેશા બેટ બનાવે. શું બનાવે? અલિયા બેટ મુખ પ્રદેશમાં આવે. પછી કબીરવડ, એવા બેટો બનાવી દે છે. મગજ બેસી ગયું? એટલે એ સ્પીડના કારણે, બરાબર ને? કબીરવડ. તો મિત્રો આગળ હવે અહીંયા આ નદી પર એક બંધ હોય છે, ગોલ્ડન બ્રિજ. કયો બ્રિજ? ગોલ્ડન બ્રિજ. સોનાનો નહીં હોતો, એનું નામ ગોલ્ડન બ્રિજ છે. મગજ બેસી ગયું ને? અને મિત્રો આ બ્રિજનો વાહન વ્યવહાર હળવો કરવા માટે બાજુમાં બ્રિજ બનાવ્યો નર્મદા મૈયા. નર્મદા મૈયા. અને એનું હમણાં નામ આપ્યું સરદાર બ્રિજ. સરદાર બ્રિજ. અને મિત્રો યાદ રાખજો કે અંત ભાગમાં આ નદી મિત્રો, આ નદી પૂરી થઈ જાય છે અને ઝઘડિયા સુધી મોટા વહાણો, ઝઘડી અને પછી નાના વહાણો જઈ શકાય છે. 40 કિમી સુધી ભરતી અનુભવાય. કેટલા કિમી સુધી ભરતી અનુભવાય છે? 1312 કિલોમીટર આની લંબાઈ છે અને ગુજરાતમાં માત્ર 158 કિલોમીટર. અને આવી રીતે આ નર્મદા નદી પૂરી થાય છે. હવે મિત્રો આપણે એક બીજી નદી લઈશું. જો નર્મદા પછી બીજી નદી મધ્યપ્રદેશના બેતુલ. મધ્યપ્રદેશમાં એક જગ્યા છે, એ જગ્યાના મુલતાઈ છે. મુલતાઈ, મૂલ તાપી, ત્યાંથી એક નદી આવે છે અને એ નદી છે તાપી. સમજો મધ્યપ્રદેશમાં, બરાબર ને? સાતપુડામાં આવેલું છે મુલતાઈ. કયું? મુલતાઈ, બરાબર ને? હવે તાપી નદી છે એ મહારાષ્ટ્રના ખાન પ્રદેશમાંથી જાય છે. ખાન પ્રદેશ. તું શેરભેર થઈ ગયું, યાદ રાખ, જોતા રહેજો. અને ગુજરાતમાં તાપી જિલ્લાના અહીંયા હાથેશ્વર, તો અહીંયા હરણફાળ. હરણફાળ અને તાલુકો નિર્જર. નિર્જર. મિત્રો અહીંયા નોકરી ના કરાય. અહીં નોકરી તમારે ગમે ત્યારે નોકરી ગમે તો મળી જશે. પાકિસ્તાનમાં નોકરી મળે, ખાલી પગાર ગુજરાતમાં થાય તોય ચાલે. એટલે ભાઈ એવું ના ચાલે, બરાબર? નોકરી લેવી તો મહેસાણામાં મિત્રો મસ્ત મજાના જે આમ જોરદાર હોય ત્યાં લેવી, બરાબર ને? ગાંધીનગરમાં લો ને, તૃપ્તિની લચ્છી પીવો, ઘર જ્યારે જાઓ. પણ અહીંયા નોકરી મળે પછી પહેલો દાડો જાઓ તમે તો મિત્રો કેવું થાય ખબર? મચ્છર કઈડે ને લઈ ઉડે તમને, બરાબર ને? એટલે અહીંયા બધા નોકરી લેવી તો સારી જગ્યાએ લેવી, મોતથી લેવી, બરાબર? પછી મિત્રો તાપી નદી ધેટ્સ ઓલ આ રીતે પૂરી થઈ જાય છે. મિત્રો તમને ખબર છે ઉકાઈ અને કાકરાપાર. ઉકાઈ અને કાકરાપાર. મિત્રો યાદ રાખજો, ગુજરાતનો એકમાત્ર ઉકાઈ બંધ જેનો પાયો સિમેન્ટથી નહીં પણ માટીથી બનેલો છે. આઈએમપી મગજમાં બેસી ગયું. ઉકાઈ અને કાકરાપાર બે બંધો આવેલા છે. તાપી. હવે સરકાર પૂછે સુરત તાપી નદીની કઈ દિશામાં આવેલું છે? હેરાન થઈ જઈએ આપણે. કઈ દિશામાં આવેલું છે? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો મિત્રો આ જોવા માટે ને તમને સાહિત્યમાં જવું પડે.
નર્મદની મારી હકીકત વાંચવી પડે. તાપી દક્ષિણ તટ સુરત મુજ ઘાયલ ભૂમિ, મને ઘણું અભિમાન મેં તારી ભોય ચૂમી. તાપી દક્ષિણ તટ, તાપીના દક્ષિણ કિનારે, સુરત મુજ ઘાયલ ભૂમિ, બરાબર, ઘાયલ ભૂમિ, શિવાજીએ લૂંટ્યું હતું, બરાબર. મને ઘણું અભિમાન મેં તારી ભોય ચૂમી, બરાબર ને. આ છે કવિવીર નર્મદ, બરાબર ને. તાપી નદી ની કુલ લંબાઈ 724 છે અને ગુજરાતમાં 224. એટલે મિત્રો યાદ રાખજો, લંબાઈની બાબતમાં નર્મદા કરતા ગુજરાતમાં તાપી નદીની લંબાઈ વધુ છે. મગજમાં બેસી ગયું. હવે આ નર્મદા અને તાપી નદી વચ્ચે એક નદી, મિત્રો યાદ રાખજો, નર્મદા નદી પર છેલ્લામાં છેલ્લું મોટું શહેર ભરૂચ છે. ભરૂચ અહીંથી હોશંગાબાદ થી ચાલુ થાય. હોશંગાબાદ, બરાબર ને. ઓકે, સુરત શહેર આવેલું છે. તાપી અને નર્મદાની વચ્ચે એક નદી છે કીમ. આ યાદ રાખજો, કીમ. અને એના ઉપર એક શહેર આવેલું ઓલપાડ. યાદ રાખજો, તાપી અને નર્મદા નદી વચ્ચે કયું શહેર આવેલું છે? ઓલપાડ. હવે મિત્રો યાદ રાખજો કે મેં તમને કીધું અવિશાસ, અરવલ્લી, વિંધ્યાચલ, સાતપુડા, સહ્યાદ્રી. હવે મોસ્ટ ટાઈમ પ્રશ્ન ત્યાં બને છે કે નર્મદા નદી વિંધ્યાચલ ટુ સાતપુડા, પરંતુ મિત્રો તાપી નદી સાતપુડા ટુ સહ્યાદ્રી. મગજમાં બેસી ગયું. આ રીતના વર્કઆઉટ કરે છે. સાતપુડા અને સહ્યાદ્રીમાંથી તાપી નદી ગુજરાતની એકમાત્ર એવી નદી છે કે જેનો બર્થડે મનાવવામાં આવે છે, જન્મદિવસ. તાપી નદીના નામ પરથી થાઈલેન્ડમાં એક નદીનું નામ આપેલું છે તાપી નામ. યાદ રાખજો, એટલે થાઈલેન્ડમાં પણ તાપી નદી છે, બરાબર ને. એટલે તાપી મિત્રો ગુજરાતની સૌથી વધુ પાણીના એટલે કે વરસાદવાળા વિસ્તારમાંથી જતી નદીઓમાં તાપી નદીનો સમાવેશ થાય છે. આ નદી ચોમાસામાં ઉફાન પર હોય, બરાબર ને. અને એટલા માટે મિત્રો આ જે નીચેની જે બધી જમીન છે ને, નીચેની જમીન કાંપની છે પણ ધોવાઈ જાય છે, કારણ કે પાણી બહુ છે, પાણી, અને એના કારણે આખી ધોઈ નાખે છે કામ. નહીં તો ફળદ્રુપ જમીન છે આ બધી, પણ જે ચોમાસું હોય ને ધોઈ નાખે છે, એટલે તકલીફ પડી જાય છે મિત્રો, બરાબર ને. હવે સમજી લો, પેલો નર્મદા, કીમ, તાપી. હવે પૂર્ણા નદી પીપળનેરના ડુંગરોમાંથી નીકળે છે. કયા ડુંગરોમાંથી? પીપળનેરના ડુંગરોમાંથી પૂર્ણા નદી નીકળે છે. ડાંગની મોટામાં મોટી નદી, અને એ નદીના કિનારે પૂર્ણા અભયારણ્ય આવેલું છે. યાદ રાખજો, પૂર્ણા અભયારણ્ય આવેલું છે. હવે મિત્રો આ જે એરિયા છે એ આદિવાસી એરિયા છે. હવે આ એરિયાને મિત્રો અહીંયા જંગલો કાપીને જમીન બનાવી અને આદિવાસીઓને વાવવા, ખેતી માટે પ્રેરણા આપી. પણ ખેતી કરવા માટે પાણી તો જોશે ને. તો મિત્રો અહીંયા તાપી ટુ પૂર્ણા આ નદીને જોડી કાઢી અને કેનાલ બનાવી, અને કેનાલ નામ તાપી ટુ પૂર્ણા હાઈ લેવલ કેનાલ, બરાબર ને. તાપી ટુ પૂર્ણા હાઈ લેવલ કેનાલ બનાવી અને એમાંથી મિત્રો એ જમીન વવાય છે, બરાબર ને. ઓકે, અને આ કઈ યોજનાનો ભાગ છે? તો વન બંધુ જન કલ્યાણ યોજનાનો ભાગ, તાપી ટુ પૂર્ણા હાઈ. હવે મિત્રો પૂર્ણા નદી ના કિનારે નવસારી શહેર વસેલું. કયું? નવસારી. કઈ નદીના કિનારે શહેર વસેલું? નવસારી, બરાબર. નવસારી શહેર પૂર્ણા નદીનું બીજું નામ પિયાસરી અથવા પિયાસણી. યાદ રાખજો, પિયાસરી અથવા પિયાસણી. પૂર્ણા નદીના કિનારે નવસારી શહેર વસેલું છે. નવસારી શહેરને ધ સિટી ઓફ બુક્સ તરીકે ઓળખવામાં આવે છે, પુસ્તકોની નગરી. મગજમાં બેસી ગયું. ગણદેવી તમને ખબર છે, ગોળ માટે જાણીતું છે. પછી આગળ વધીએ છે. સમજો, પહેલી કઈ હતી? નર્મદા, કીમ, તાપી, પૂર્ણા, અંબિકા. હવે અંબિકા નદી મિત્રો આપણે ધીરે ધીરે જોઈ લઈશું, બરાબર. અંબિકા નદી છે ને મિત્રો, મહારાષ્ટ્રના પાયખડમાંથી નીકળે છે, જાય છે. અંબિકા નદીમાં એટલું જ યાદ રાખવાનું મિત્રો, એક નવસારીમાં મધર ઇન્ડિયા આઈએમપી મધર ઇન્ડિયા નામનો બંધ નવસારીમાં અંબિકા નદી પર છે, અને ગીરા નામનો ધોધ અંબિકા નદી પર ડાંગમાં આવેલો છે.
સમજી ગયા મારી વાતનો? તો દીકરાઓ અંબિકા, પછી ઔરંગા નાસિકમાંથી નીકળે છે, વલસાડ શહેર ઔરંગા નદીના કિનારે આવે છે, વલસાડ અતુલ રસાયણનું કારખાનું, બરાબર ને? પછી સમજો પહેલી નર્મદા, કીમ, તાપી, પૂર્ણા, અંબિકા, ઔરંગા, હવે પાર. પાર નદી ઉપયોગી નથી, દમણ અને પારડીને જુદું પાડે છે, આપણે યાદ રાખજો. કોલક, આ નદીના ઉદ્ગમ સ્થાનની કોઈ જરૂર નથી મિત્રો. કોલક નદીના કિનારે ઉદવાડા શહેર છે, ઉદવાડા પારસીઓનું કાશી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર ને? અને ત્યાં પેલું આતશે બહેરામ જ્યોત લાવે છે, હજી પ્રગટે છે. પારસીઓનું કાશી ઉદવાડા કહેવાય. કોલક નદીના તટમાંથી નથી બોલતો, પટમાંથી બોલું છું. મોતી આપતી કાલુ માછલી મળી આવે છે. કઈ માછલી મળી આવે છે? મોતી આપતી કાલુ માછલી મળી આવે છે. અને લાસ્ટ નદી દમણ ગંગા. મિત્રો આ નદી ભલે ગુજરાતની લાસ્ટમ નદી છે, પરંતુ આનું નામ પિંક શેરેડ પડ્યું છે. કેમ આમ ગુલાબી લાલ? તો મિત્રો આ નદી પ્રદૂષણના કારણે આખું પાણી ગુલાબી થઈ ગયું છે અને લાગે છે, અને એટલા માટે સૌથી દૂષિત નદી અને ગુજરાતની છેલ્લી નદી, બરાબર? અને સેલવાસ આ નદીના કિનારે આવે, સેલવાસ ગુલાબી લાલ તરીકે ઓળખાય છે. તો મિત્રો આ હતું આપણું દક્ષિણ ગુજરાતની નદી. એક યાદ રાખજો, એક નદી મિત્રો અહીંયા સુરતમાં એક વાંકી નદી છે, વાંકી. આ થોડું યાદ રાખજો, આઈબી તેના કિનારે તિથલ શહેર આવેલું છે, તિથલ. તો મિત્રો એક વાત જોઈ લઈશું કે ગુજરાતની નદીઓમાં એના 3 ભાગ પડે છે: તળ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ. તળ ગુજરાતમાં ઉત્તર ગુજરાતની નદીઓ, મધ્ય ગુજરાતની નદીઓ, દક્ષિણ ગુજરાતની નદીઓ. ઉત્તર ગુજરાતની નદીમાં બનાસ, સરસ્વતી ને રૂપેણ. મધ્ય ગુજરાતની નદીઓ સાબરમતીથી સ્ટાર્ટ થાય, મહી અથવા વિશ્વામિત્રી એન્ડ થાય. દક્ષિણ ગુજરાતની નદીમાં નર્મદાથી દમણગંગા. મિત્રો આ લાઈન સર ભૂલાય નહીં, ખાસ આઈએમપી. નર્મદા પછી કીમ આવશે, તાપી આવશે, પછી પૂર્ણા આવશે, પછી અંબિકા આવશે, પછી ઔરંગા આવશે, પછી પાર આવશે, પછી કોલક આવશે, લાસ્ટ ધેન દમણગંગા આવશે. અને ભારતની નદીઓમાં મ ગો કૃપે કાવે, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, પેન્નાર, કાવેરી અને વૈગઈ. યાદ રાખજો, બરાબર ને? આ એની સિસ્ટમ છે. મેં તમને સમજાવી દીધું દીકરાઓ. નર્મદા 1312 કિલોમીટર નીકળે છે પેલા બાદથી. યાદ રાખજો, મંજુલાબેન દવેની પુસ્તકમાં સ્પષ્ટ લખ્યું છે નર્મદાનું ઉદ્ગમ મૈકલમાં થાય છે. યાદ રાખજો, એટલા માટે એને મૈકલ કન્યા કીધી છે. પણ રેવાનો ઉદ્ગમ છે ને એ અમરકંટકમાંથી થાય. છત્તીસગઢમાં આવેલા બિલાસપુર જિલ્લાના 1150 મીટરની ઊંચાઈ ટેકરી પર આવેલા અમરકંટકમાંથી રેવા નદીનો ઉદ્ગમ થાય છે, ઉલ્લેખ છે. મંજુલાબેન દવેની બુક વાંચી લેજો, બરાબર ને? અને પછી રેવા અને નર્મદા મૈકલમાંથી નીકળી માંડલા નામે મધ્યપ્રદેશના માંડલા મુકામે એ ભેગી થાય. પછી નર્મદા, પછી કપિલધારા, ધુઆધાર, દુગ્ધધારા, પછી મિત્રો ડાયરેક્ટ છોટાઉદેપુરના હાફેશ્વર મુકામે. એ હાફેશ્વર કયા તાલુકામાં? તો ક્વાંટ શહેર. કઈ નદીના કિનારે? મેળ. પછી આગળ જાય છે તો નર્મદામાં મિત્રો મોખડી ઘાટ પાસે સુરપાણેશ્વરનો ધોધ બનાવે છે. પછી નવા ગામ પાસે મિત્રો એ સરદાર સરોવરનું નિર્માણ થાય છે. મેં તમને સરદાર સરોવરનો ઇતિહાસ કહી દીધો. અને આગળ જઈએ તો મિત્રો આ નદી આગળ જતા દીકરાઓ વડોદરાને માત્ર ટચ કરે. વડોદરાની અંદર જતી નથી, પરંતુ ચાણોદ શહેર એ નર્મદા નદીના કિનારે આવેલું છે. અને યાદ રાખજો દીકરાઓ, ચાણોદ શહેર જિલ્લો કયો? તો વડોદરા, પણ નદી નર્મદા નદીના કિનારે આવેલ દીકરાઓ. છેલ્લામાં છેલ્લા ખંભાતના અખાતમાં એન્ડ થાય છે અને માત્ર 158 કિલોમીટર એની લંબાઈ છે. પછી મિત્રો કીમ, ઓલપાડ શહેર, તાપી. મેં તમને કીધું ને મધ્યપ્રદેશના મુલતાઈ, મૂળ તાપી, બરાબર ને? ઓકે. અને ત્યાંથી નીકળે છે 724 કિલોમીટર દૂર છે. સુરત શહેર આવેલું છે. સોનગઢમાં ઉકાઈ બંધ આવેલું છે, જે અત્યારે તાપી જિલ્લામાં થઈ ગયું. મિત્રો યાદ રાખજો, ઉકાઈ બંધ ભારતનો એકમાત્ર એવો બંધ, ગુજરાતનો એકમાત્ર એવો બંધ છે જેનો પાયો સિમેન્ટથી નહીં પરંતુ માટીથી. અને ગુજરાતનો ઓલ્ડેસ્ટ પુલ હોપ પુલ, આ ખાસ યાદ રાખજો મિત્રો, હોપ પુલ તાપી નદી પર આવેલો છે.
હોપ પુલ, બરાબર ને? અને આ રીતે ગુજરાતમાં સૌથી વધુ પાણી વાળા વિસ્તારમાંથી પ્રવે છે. પછી દીકરાઓ તાપી પછી એક નાનકડી નદી મેં તમને કીધું વાંકી નદીના કિનારે તિથલ શહેર વસેલું છે. વાંકી પછી પૂર્ણા, મેં તાપી ટુ પૂર્ણા હાઈ લેવલ કેનલ, પૂર્ણા નદીના કિનારે નવસારી શહેર વસેલું છે. ડાંગની મોટામાં મોટી નદી તરીકે ઓળખવામાં આવે છે. નવસારીને ધ સિટી ઓફ બુક્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર ને? પછી પૂર્ણા પછી અંબિકામાં આપણે જ આટલું જ યાદ રાખીશું મિત્રો, ડાંગમાં એક ગીરા નામનો ધોધ બનાવે છે અને નવસારીમાં મધર ઇન્ડિયા નામનો બંધ બાંધેલો છે. પછી મિત્રો ઔરંગા નદી, બીજું બધું ભૂલી જાઓ, ચવાઈ ગયેલો પ્રશ્ન. વલસાડ શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો ઔરંગા નદીના કિનારે. ખેલ ખતમ પતી ગયું મિત્રો, બરાબર. પછી મિત્રો પારણી અને દમણગંગાને અલગ પણ કોણ પાડે છે? તો પાર નદી, બરાબર. પછી કોલક નદીના તટમાં નથી બોલતો, પટ કોને કહેવાય? કે નદી સુકાઈ જાય ને પછી જે રેતી જેવો વિસ્તાર હોય ને, રેતી, એને પટ કહેવાય, બરાબર ને? એ કહેતા સાબરમતીના પટમાંથી રેતી ખનન થાય છે, માફિયાઓ, બરાબર ને? આવું બધું પટ કહેવાય, બરાબર. તો એ પટમાં મોતી આવતી કાલુ માછલી, અને મેં તમને કીધું ઉદવાડા શહેર એના કિનારે છે. અને લાસ્ટમ નદી દમણગંગા, એ ગુજરાતની લાસ્ટમ નદી છે. એને પિંક શેડ ગુલાબી લાલ, કારણ કે એ બહુ જ ગંદી થઈ ગઈ છે, એટલા માટે સેલવા શહેર આ નદીના કિનારે વસેલું છે. તો મિત્રો, આપને મારો આ વિડીયો ગમ્યો હોય, બરાબર, ગમે તો જ તમારા મિત્રોને મોકલજો, શેર કરજો, બરાબર ને? હું એમ નથી કહેતો ના ગમે તો ડિસલાઈક કરજો, એવું ના કરતા, બરાબર ને? ના ગમે તો ડિસલાઈક ના કરતા, ના જોતા, બરાબર ને? ઓકે, પણ આઈ વિલ હોપ ગમ્યો જ હશે. આપના મિત્રોને મોકલજો. આપના મિત્ર પણ કદાચ આ વિડીયોથી પરીક્ષામાં 1-2 માર્ક્સ લાવે ને એ સફળતા મળે, એ જ મારો ધ્યેય છે, એ જ મારો હેતુ છે. બીજો કોઈ જ હેતુ નથી. મળીએ દીકરાઓ નેક્સ્ટ ટાઈમ. જેવો હું ફ્રી પડતો જઈશ એવા વિડીયો મૂકતો જઈશ, એની ચિંતા ન કરતા. ઓકે, મળીએ. સારું.